નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. નિર્માણ ન્યૂઝની અંદર આજે જે રથયાત્રાનું આયોજન અમદાવાદ શહેરની અંદર કરવામાં આવ્યું છે, 145મી રથયાત્રાનું ધામધૂમપૂર્વક રીતે જે આયોજન કરવામાં આવ્યું છે તેનું લાઈવ કવરેજ અને લાઈવ માહિતી કે હાલ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સાથે જે રથ છે તે ક્યાં પહોંચ્યું છે, કેટલી માત્રામાં હાલ ભક્તો જોવા મળી રહ્યા છે, શ્રદ્ધાળુઓ હાલ કેટલા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, કેવી રીતે સમગ્ર જે પૂજા વિધિ છે તેનું આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ શહેરની અંદર કેવા પ્રકારનો હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે તેની જે લાઈવ માહિતી છે તે નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપને સતત આપવામાં આવી રહી છે. તો જે પ્રકારે આપ હાલ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો તે પ્રકારે હાલ વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ત્રણેય રથ હાલ મોસાળ સરસપુરથી રવાના થઈ જવા પામ્યા છે. 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સવારે 5:30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદ વિધિ પણ કરી હતી. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે જે પ્રકારે હાલ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરની અંદર રથયાત્રા નીકળવા પામી છે ત્યારે અમારા સંવાદદાતા ભાવેશ સોંદરવા હાલ ખાસ કરીને વાત કરીએ તો સરસપુરના હાલ આંબેડકર હોલ ખાતે ઉપસ્થિત છે અને ત્યાં આગળ કેવા પ્રકારનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે હાલ ભગવાન હાલ પોતાના મોસાળમાંથી સરસપુરથી આવવા માટે રવાના થઈ જવા પામ્યા છે તેની લાઈવ માહિતી સહિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તો જી ભાવેશ, વાત કરવામાં આવે તો અત્યારે ભગવાન જગન્નાથ સરસપુરથી પોતાના મોસાળથી હાલ નીકળી ચૂક્યા છે. કેવા પ્રકારનો માહોલ હાલ ત્યાં જોવા મળી રહ્યો છે? દ્રશ્યો છે આપ જોઈ શકો છો. ભગવાન જગન્નાથજીનું જે કહી શકાય છે કે મોસાળ છે, તેઓ મોસાળ એટલે કે મામાના ઘરેથી પરત ફરી રહ્યા છે. હાલ જે કહી શકાય છે કે ધીમે ધીમે જે અખાડાઓ છે એક બાદ એક તે જઈ રહ્યા છે. આગળ જે કહી શકાય છે કે દરિયાપુર છે, ત્યાંથી થઈને જે કહી શકાય છે કે સરસપુર છે અને ત્યાંથી નિજ મંદિર ખાતે આ રથયાત્રા છે તે જશે. ખાસ કરીને ભગવાન જે કહી શકાય છે જગન્નાથજી આજે જે નગરચર્યાએ નીકળ્યા છે તેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, સરસપુરના દ્રશ્યો છે. ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે મામાના ઘરે એટલે કે મોસાળે જઈને હવે પરત ફરી રહી છે. આપ જોઈ શકો છો અલગ અલગ જે બેન્ડ છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ અખાડા જોવા મળી રહ્યા છે. આપને જો આપ દ્રશ્યો જોઈ શકો છો, અલગ અલગ અખાડા છે તે તેના દ્વારા કરતબો કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે સરસપુર ખાતેથી લાઈવ દ્રશ્યો છે. ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે પરત ફરી રહી છે. મોસાળ ખાતે જે વિધિ હતી તે સંપન્ન કરવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે એક બાદ એક જે ટ્રકો છે તે પરત ફરી રહ્યા છે અને આગળના રૂટ તરફ જઈ રહ્યા છે. હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવની જે ઘટના છે તે સામે આવી નથી, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અંદાજિત 25,000 કરતાં વધુ પોલીસ કર્મીઓ આ રથયાત્રાના સુરક્ષા માટે લાગ્યા છે. વહેલી સવારથી જ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ અલગ અલગ અખાડાઓ છે તે આવી રહ્યા છે. ધીમે ધીમે એક બાદ એક રથ આવશે અને જે આ રથ છે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને સાથે સાથે જે બલરામ ભગવાન છે તેમના રથ છે તે જશે અહીંથી. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે આ જે સરસપુર જે કહી શકાય છે ત્યાંના દ્રશ્યો છે. જે ભક્તો છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કહી શકાય છે કે જે અલગ અલગ વિધિ હતી તે કરવામાં આવી હતી. મોસાળમાં જે ભગવાનને આવકારવામાં આવ્યા હતા, સરસપુર છે તે ભગવાન જગન્નાથનું મોસાળ છે, ત્યારે આ જે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ લોકોને મળવા નીકળ્યા છે. કોરોનાના 2 વર્ષ બાદ જે નગરચર્યાએ નીકળ્યા છે તેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે જે ભગવાન જગન્નાથની યાત્રા છે તે નિજ મંદિર ખાતે પહોંચશે. જે કહી શકાય છે કે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે. 2 વર્ષ બાદ આ પ્રકારની ભવ્ય જે રથયાત્રા છે તે યોજાઈ છે, જેને લઈને ભક્તોમાં પણ ક્યાંક કહી શકાય છે કે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુરમાં ખાસ ભગવાન જગન્નાથના મોસાળમાં તેમને આવકારવા
માટે અનેરો ઉત્સાહ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. જી ભાવેશ, વાત કરવામાં આવે તો ભગવાનના મોસાળ સરસપુરથી હાલ નિજ મંદિર જવા માટે ભગવાન જગન્નાથ જે છે તેઓ રવાના થઈ ચૂક્યા છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે આપે જણાવ્યું તે પ્રકારે કે હાલ હર્ષોલ્લાસ લોકોની અંદર જોવા મળી રહ્યો છે. કોરોના કાળના કપરા 2 વર્ષ બાદ આ રથયાત્રાનું આયોજન અમદાવાદ શહેરની અંદર કરવામાં આવી રહ્યું છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ સરસપુરથી જ્યારે ભગવાનનો રથ રવાના થઈ જવા પામ્યો છે નિજ મંદિર જવા માટે, તો પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો છે? मैं बीजो सवाल મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા ભાવેશ સોંદરવા દ્વારા આપને હાલ સરસપુરથી લાઈવ દ્રશ્યો અને માહિતી આપવામાં આવી તે પ્રકારે વાત કરીએ તો હાલ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ત્રણેય રથ હાલ મોસાળ સરસપુરથી રવાના થઈ જવા પામ્યા છે. તો જે પ્રકારે અમારા સંવાદદાતા ભાવેશ સોંદરવા દ્વારા આપને લાઈવ દ્રશ્યો અને માહિતી આપવામાં આવી તે પ્રકારે વાત કરીને દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો. આ દ્રશ્યો છે સરસપુર ખાતેના કે જ્યાં મોટી માત્રામાં જે ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટેલું હાલ જોવા મળી રહ્યો છે. ભક્તોની અંદર પણ હાલ ખૂબ જ મોટી માત્રામાં જે હર્ષોલ્લાસ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે અલગ અલગ રૂટ પર જે ભગવાનના જે રથ છે તે નગરચર્યા કરવા માટે નીકળશે અને નિજ પરિત સાંજના સમયે તેઓ પરત ફરશે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હાલ ખડકી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે પોલીસ છે તેમને સજ્જ કરી દેવામાં આવી છે. જગન્નાથની જે રથયાત્રા છે તે સરસપુર ખાતે પહોંચી છે. અહીંથી હવે પરત જઈ રહી છે, એટલે કે આગળના જે કહી શકાય છે કે જે વિસ્તાર છે દરિયાપુર વિસ્તાર ત્યાં જશે, ત્યારબાદ તેનાથી આગળ જશે અને નિજ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તેમનું સ્વાગત કરવામાં આવશે. આપને હું સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો જે પ્રકારે ભગવાન જગન્નાથજીના જે સરસપુર ખાતે મંદિર છે ત્યાં જે કહી શકાય છે કે સરસપુર તેમનું મોસાળ છે, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સાથે સાથે બહેન સુભદ્રાજીનો પણ રથ છે અને સાથે સાથે કહી શકાય છે કે ભાઈ બલરામનો છે, એટલે કે ત્રણેય ભાઈ બહેનનો રથ છે તે એક બાદ એક જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે આ સરસપુર ખાતેના દ્રશ્યો છે, જે સરસપુર આંબેડકર ચોકડી ખાતેના આ દ્રશ્યો છે, જ્યાંથી હવે જે રથયાત્રા છે તે પરત ફરી રહી છે. હવે અહીંથી આગળ દરિયાપુર ખાતે જશે અને ત્યારબાદ આગળના પોઈન્ટ ઉપર જશે અને પછી કહી શકાય છે કે મોડી સાંજે નિજ મંદિર ખાતે આ યાત્રા છે તે સંપન્ન થશે. હાલ આપ જોઈ શકો છો, અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકો છો કયા પ્રકારે ધીમે ધીમે જે રથયાત્રા છે તે આગળના રૂટ તરફ વધી રહી છે. ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો કહી શકાય છે કે આ રથયાત્રામાં જોડાયા છે. આપ જોઈ શકો છો સીધા જ દ્રશ્યો છે, અલગ અલગ અખાડાઓના જે દ્રશ્યો છે, લોકો ભક્તિમય વાતાવરણ આખું ઊભું થયું છે. ખાસ આપ જો દ્રશ્યો જોઈ શકો છો જે અલગ અલગ જય રણછોડ માખણ છોડના જે કહી શકાય છે કે ઉન્નાદ સાથે હાલ આ જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે નીકળી રહી છે, સરસપુર ખાતેથી પરત ફરી રહી છે, એટલે કે મોસાળ મામાના ઘરેથી જે કહી શકાય છે કે આ રથયાત્રા પરત ફરી રહી છે. ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભગવાન જગન્નાથને તેમના મોસાળમાં સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. કોરોનાના આકરા જે કહી શકાય છે કે કપરા કાળ બાદ આ પ્રકારના દ્રશ્યો હવે અમદાવાદના શહેરોના જે કહી શકાય છે કે રાજમાર્ગો ઉપર જોવા મળી રહ્યા છે. 2 વર્ષ બાદ આ ભવ્ય રથયાત્રા યોજાઈ છે, જેને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લેવા માટે પણ પડાપડી કરી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા છે તે નીકળી રહી છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો, અલગ અલગ મહંતો પણ આ જે કહી શકાય છે કે રથયાત્રામાં જોડાયા છે.
અને તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કહી શકાય છે કે ભવ્ય સ્વાગત મોસાળમાં કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાયા છે, જેને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. જ્યારે કહી શકાય છે કે આ પ્રકારનું એક વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, જે ભગવાન જગન્નાથનું સરસપુર ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે. સાથે સાથે બહેન સુભદ્રાજી અને બલરામનો પણ રથ છે, એટલે કે ભગવાન હવે નગરચર્યા નીકળ્યા છે. ભગવાન નગરના જે લોકો છે તેમને દર્શન માટે નીકળ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અલગ અલગ સંતો મહંતોની હાજરીમાં આ રથયાત્રા યોજવામાં આવે છે. છેલ્લા 2 વર્ષ બાદ આ પ્રકારની રથયાત્રા યોજાઈ છે, જેને લઈને એક ઉત્સાહનો માહોલ છવાયો છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. હાલ જે કહી શકાય છે કે આગળથી તરફ જે ટ્રકો ગયા છે, 100થી વધુ ટ્રકો જોડાયા છે. સાથે સાથે અલગ અલગ અખાડા પણ ગયા છે. હવે થોડી જ ક્ષણોમાં જે ભગવાન જગન્નાથનો રથ છે તે અહીંયા સરસપુર આંબેડકર હોલ ખાતેથી આગળની તરફ જશે, જ્યારે દરિયાપુર જશે અને ત્યાંથી આગળ જશે. એટલે કે મોડી સાંજે આ જે ભગવાન જગન્નાથનો રથ છે તે નિજ મંદિર ખાતે પહોંચશે અને રથયાત્રા જે કહી શકાય છે કે સંપન્ન થશે. 25,000થી વધુ પોલીસ કર્મીઓ આ રથયાત્રામાં જોડાયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. કેટલી મોટી સંખ્યામાં લોકો જે કહી શકાય છે કે આ રથયાત્રા જોવા માટે, ભગવાન જગન્નાથના દર્શન માટે આવ્યા છે. આ પ્રકારનું વાતાવરણ એક કહી શકાય છે કે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આપ જોઈ શકો છો પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત છે દેખાઈ રહ્યો છે. આપણે સીધા જ સરસપુરના દ્રશ્યો જોઈએ છીએ. જે લોકો છે ભગવાન શંકરની મૂર્તિ લઈને પણ જઈ રહ્યા છે, એટલે કે રથયાત્રામાં અલગ અલગ જે કહી શકાય છે કે ઝાંખી જોવા મળી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આંબેડકર ચોકડી નજીકના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કયા પ્રકારનું એક વાતાવરણ છે તે ઊભું થયું છે. જે કહી શકાય છે કે ધીમે ધીમે રથ છે તે આગળ વધી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે ભગવાન જગન્નાથનો જે રથ છે તે ધીમે ધીમે પ્રસ્થાન થઈ રહ્યો છે. સાથે સાથે ભગવાન જે કહી શકાય છે કે જે બળદેવ છે અને સાથે સાથે બહેન સુભદ્રાજી છે તેઓ પણ આ નગરચર્યાએ નીકળ્યા છે. એટલે કે ત્રણેય ભાઈ બહેનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો આપ જોઈ શકો છો. ભગવાનના એક દર્શન માટે લોકો કયા પ્રકારની પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે આ રથ છે તે સરસપુરની જે ચોકડી છે ત્યાં આવી પહોંચશે અને લોકો પણ ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં એકઠા થતા જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ભગવાન જગન્નાથનો જે રથ છે તે ધીમે ધીમે હવે આવતો થયો છે. આ કહી શકાય છે કે પ્રથમ રથ છે જે આવી રહ્યો છે. ત્યારબાદ બહેનનો પણ છે અને બલદેવજીનો રથ છે. આપ જોઈ શકો છો સીધા જ દ્રશ્યો છે. ભગવાનનો જે રથ છે આવી રહ્યો છે. સીધા જ દ્રશ્યો છે સરસપુરના જે ખાતે મોસાળ ખાતેથી આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે વિધિ છે મોસાળમાં તે સંપન્ન કરવામાં આવી રહી છે, જ્યારે ભક્તોને પણ અહીંયા ભોજન આપવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કયા પ્રકારના ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે આ રથ છે તે નીકળ્યો છે. ભગવાન જગન્નાથ હાલ જે કહી શકાય છે કે નગરચર્યાએ નીકળ્યા છે અને લોકોને દર્શન આપી રહ્યા છે. ત્યારે અમદાવાદ વાદીઓ પણ કહી શકાય છે કે ભગવાનના દર્શન માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. 2 વર્ષ બાદ આ પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. 145મી આ જે કહી શકાય છે કે ભગવાન જગન્નાથની જે યાત્રા છે આપ જોઈ શકો છો. સીધા દ્રશ્યો લોકો પ્રસાદ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે. પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રથ છે તે જોવા મળી રહ્યો છે. કયા પ્રકારનું આજુબાજુમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. પગ મૂકવાની પણ જગ્યા નથી. હાલ જે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીનો જે રથ છે તે લઈ જવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ પ્રકારનું એક જે ભક્તિમય વાતાવરણ છે તે આખું અલગ જોવા મળી રહ્યું છે. સરસપુર ખાતેના દ્રશ્યો છે, જ્યાં સરસપુર આંબેડકર ચોકડી નજીક ભગવાન જગન્નાથનો જે રથ છે તે આવી પહોંચ્યો છે. મોસાળે જઈને પરત ફરી રહ્યો છે. હવે આગળ જે કહી શકાય છે ત્યાં જશે, એટલે કે રિટર્ન થઈ રહ્યો છે મોસાળેથી અને અલગ અલગ રૂટ ઉપર જશે, જ્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો છે તે આ દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા છે.
ભગવાન જગન્નાથના દર્શન માટે વહેલી સવારથી જ લોકો અહીંયા રાહ જોઈને બેઠા હતા, ત્યારે ભગવાન જે કહી શકાય છે કે નગરચર્યાએ નીકળ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે હવે મોડી સાંજે આ રથ છે તે નિજ મંદિર ખાતે પરત ફરશે. આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો, જે લાઈવ દ્રશ્યો છે આપ નિહાળી રહ્યા છો. ભગવાન જગન્નાથના જે દર્શન છે આપણે થઈ રહ્યા છે. રથયાત્રા 145મી જે રથયાત્રા છે ત્યાંના લાઈવ દ્રશ્યો છે, જે ભક્તો છે તે દર્શન કરવા માટે પડાપડી કરી રહ્યા છે. એક તરફ કહી શકાય છે કે 2 વર્ષની લાંબી કોરોનાની મહામારીના કારણે રથયાત્રાનું ભવ્ય આયોજન નહોતું થયું, પરંતુ હવે જે રથયાત્રાનું આયોજન થયું છે તેને લઈને હવે ભગવાનને દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. હું આપને બીજા જે રથ છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ. જે હવે બીજો રથ છે તે પણ આવી રહ્યો છે, જે કહી શકાય છે કે અલગ અલગ 3 રથ છે, જે ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજી ત્રણેય ભાઈ બહેનના રથ છે તે એક બાદ એક જે કહી શકાય છે કે મોસાળેથી આવી રહ્યા છે અને દરિયાપુરથી આગળની તરફ જઈ રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, સરસપુરના જે દ્રશ્યો છે, ખાસ કરીને આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો કયા પ્રકારે રથનું આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પગ પણ મૂકવાની જગ્યા નથી. જે આ પ્રકારની જે કહી શકાય છે કે ભવ્યથી ભવ્ય જે રથયાત્રા આપણે જોઈએ છીએ, 145મી જે રથયાત્રા છે ભગવાન જગન્નાથની, તેના સીધા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. સરસપુર ખાતેથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ અલગ અલગ અખાડાઓ સાથે સાથે જે કહી શકાય છે કે ભક્તોને પણ આ વખતે જે કહી શકાય છે કે અલગ અલગ પ્રસાદી નો પણ લાભ મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. સરસપુર ખાતેના દ્રશ્યો છે. બીજો રથ જે છે તે આવી રહ્યો છે સામેથી, જે કહી શકાય છે કે ભગવાન જગન્નાથ સાથેના જે 2 રથ છે, કુલ 3 રથ છે તે વારાફરતી વારા નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો પગ મૂકવાની પણ જગ્યા નથી. જે રથ છે તે હાલ ધીમે ધીમે પ્રસ્થાન થઈ રહ્યો છે, આગળ દરિયાપુર તરફ જઈ રહ્યો છે. ત્યારબાદ ધીમે ધીમે અલગ અલગ જગ્યાએ થઈને ભગવાન જગન્નાથના જે રથ છે તે છે ખાસ કરીને નિજ મંદિર પહોંચે. આપ જોઈ શકો છો આ બહેન સુભદ્રાજીનો રથ જોવા મળી રહ્યો છે, જે જોઈ શકો છો આપ સીધા દ્રશ્યો છે. કેટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સુભદ્રાજીનો જે રથ છે અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે 145મી આ રથયાત્રા છે, ભવ્યથી ભવ્ય જે કહી શકાય શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોવા મળી રહ્યા છે. જ્યારે અલગ અલગ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સીધા જ ભગવાન જગન્નાથનો રથ ગયો, ત્યારબાદ બહેન સુભદ્રાજીનો રથ ગયો. હવે જે કહી શકાય છે કે બલભદ્ર એટલે કે ભાઈનો રથ જે છે બલરામભાઈનો, તે પણ અહીંથી નીકળશે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો એક બાદ એક આ રથ છે તે આગળ વધી રહ્યા છે. જે કહી શકાય છે કે વહેલી સવારથી આ રથયાત્રાનું જે કહી શકાય છે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ તે અલગ અલગ સ્થળોએ ગઈ છે. અમદાવાદના અલગ અલગ રાજમાર્ગો ઉપર આ રથયાત્રા ફરી હતી. આપ જોઈ શકો છો સીધા જે દ્રશ્યો છે, જે બલરામભાઈનો જે રથ છે તે આવી રહ્યો છે. આપ જોઈ શકો છો પગ મૂકવાની પણ જગ્યા નથી. સરસપુર આંબેડકર ચોકડી નજીકના આ દ્રશ્યો છે, જે કયા પ્રકારનું એક વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. ભક્તો ક્યાંક ને ક્યાંક દર્શન કરવા માટે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા માટે જે મોટી સંખ્યામાં રાહ જોઈને ઊભા હતા અને હવે જે ભગવાનના દર્શન તેમને થઈ રહ્યા છે. ભગવાન ખુદ નગરચર્યાએ નીકળ્યા છે. જે કહી શકાય છે કે ભાઈ બલરામનો આ રથ છે, 3જા નંબરનો રથ છે તે ભાઈ બલરામનો છે, તે જઈ રહ્યો છે. એક બાદ એક રથ આગળ વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉમટી પડ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. આ કહી શકાય છે કે અમદાવાદના સરસપુર ખાતેના દ્રશ્યો છે, જે જોઈ શકો છો આપ. મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો પ્રસાદ લેવા માટે પણ લોકોની પડાપડી જોવા મળી રહી છે. પગ મૂકવાની પણ કહી શકાય છે કે અહીંયા જગ્યા નથી. ખાસ કરીને ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે ભાવિકો પણ પાછળ કેમ રહે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 145મી આ ભવ્ય જે કહી શકાય છે કે ભવ્યથી ભવ્ય જે રથયાત્રા યોજાઈ છે, એટલે કે કોરોનાના 2 વર્ષ બાદ આ પ્રકારની રથયાત્રા જે યોજાઈ છે તેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રાનું આયોજન અમદાવાદ ખાતે થતું હોય છે, ત્યારે આ વખતે પણ અષાઢી બીજના દિવસે ખાસ ભગવાન જગન્નાથજીની 145મી એટલે કે ઘણી બધી જૂની વર્ષો જૂની જે રથયાત્રા છે તે પરંપરા
જે છે તે શરૂ હતી, જે આજે ફરીથી જે પરંપરા મુજબ રથયાત્રા યોજવામાં આવી છે. આપ જોઈ શકો છો જે રથ છે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ખલાસીઓ દ્વારા રથ ખેંચવામાં આવી રહ્યો છે અને જે આગળ વધી રહ્યો છે મોસાળેથી હવે ત્રણેય ભાઈ બહેન આગળની તરફ જઈ રહ્યા છે. ત્યાં લોકોને જે કહી શકાય છે કે ભક્તોને દર્શન આપશે. નગરચર્યાએ ભગવાનની યાત્રા જે કહી શકાય છે નીકળી છે. મોટી સંખ્યામાં જે લોકો જોડાય છે. આપ જોઈ શકો છો પોલીસનો પણ કયા પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ત્રીજો રથ છે તે પણ અહીંથી ગયો છે, એટલે કે નીકળી ગયો છે. સરસપુર જે કહી શકાય છે કે મોસાળમાંથી હવે ભાઈ બહેન અને સુભદ્રાજી ત્રણેય ભાઈ બહેનનો જે રથ છે તે વિધિવત રીતે નીકળી ગયો છે અને હવે આગળની તરફ જે છે તે વધી રહ્યો છે. ધીમે ધીમે કહી શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા છે તે સંપન્ન થઈ રહી છે, આગળની તરફ જઈ રહ્યો છે. મોડી સાંજે આ જે કહી શકાય છે કે રથ છે તે નિજ મંદિર ખાતે પહોંચશે અને મોટી સંખ્યામાં જે કહી શકાય છે કે ભક્તો જે રથયાત્રાનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને 145મી આ ભવ્ય જે કહી શકાય છે કે ભવ્યથી ભવ્ય જે જગન્નાથજીની યાત્રા છે તેનું લોકો દ્વારા પણ સ્વાગત કરવામાં છે. ભગવાન જગન્નાથ ખુદ આજે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંદાજિત 25,000 જેટલા પોલીસ કર્મચારીઓ આ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે લાગ્યા છે. ત્યારે આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ કસર બાકી ના રહી જાય તે માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે સરસપુર ખાતેથી ત્રણેય રથ હવે આગળની તરફ નીકળી ગયા છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે ભાવેશ ચંદ્રવા, ગુજરાત ન્યૂઝ. દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા ભાવેશ સોંદરવા દ્વારા આપને લાઈવ દ્રશ્યો અને વિગતો આપવામાં આવી તે રીતે વાત કરીએ તો હાલ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ સાથે સરસપુર એટલે કે પોતાના મોસાળથી નિજ મંદિર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. હવે થોડીક જ ક્ષણોની અંદર સરસપુરથી જ્યારે આ હાલ આંબેડકર ચોકથી આ જે સમગ્ર દ્રશ્યો છે તે અમારા સંવાદદાતા દ્વારા આપને જે લાઈવ છે તે બતાવવામાં આવ્યા છે. ત્યારે થોડીક જ ક્ષણોની અંદર આ જે ત્રણેય રથો છે તે હવે કાલુપુર ખાતે પહોંચવા પામશે. ત્યારે કાલુપુરથી પણ આપને જે લાઈવ દ્રશ્યો છે તે આપને બતાવવામાં આવશે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ભગવાન જગન્નાથની જે 145મી રથયાત્રાનું આયોજન આ વખતે અમદાવાદ શહેરની અંદર ખૂબ જ ધામધૂમપૂર્વક રીતે કરવામાં આવ્યું છે અને ખૂબ જ આગોતરું આયોજન છે તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર જે આયોજન છે તે 1 થી 2 મહિના પૂર્વે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરીએ તો જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે આ સમગ્ર જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું. આજે સવારે 5:30થી જ ત્રણેય જે રથો છે તેની પૂજા વિધિ કરીને તે જે સવારમાં આવવા માટે રવાના થઈ જવા પામ્યા હતા. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે ખાસ કરીને વાત કરીએ તો ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ત્રણેયના જે રથ છે તે પોતાના મોસાળથી એટલે કે સરસપુરથી નિજ મંદિર આવવા માટે હાલ રવાના થઈ ચૂક્યા છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હાલ દરેક જે ભક્તો છે, શ્રદ્ધાળુઓ છે તેમનું ઘોડા હાલ ઉમટેલું જોવા મળી રહ્યું છે. સમગ્ર અમદાવાદ શહેરની અંદર ભક્તિભાઈ વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આજે પણ 25,000 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમનો જે સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ કહી શકાય કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 25,000 જેટલા પોલીસ કર્મીઓ અમદાવાદ શહેરની રથયાત્રા અંતર્ગત તેમને કાર્યરત રાખવામાં આવ્યા છે. અને અનેક જે રથ જે આ ત્રણેય જે રથો છે તે અમદાવાદ શહેરના રૂટ ઉપરથી નીકળશે. ત્યાં જે વાહન વ્યવહાર છે, લોકોની અવરજવર છે તે પણ હાલ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે તે ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે હવે મહત્વપૂર્ણ કહી શકાય કે જ્યારે સરસપુરથી રથ નીકળી ચૂક્યા છે, ત્રણેય રથો એક બાદ એક નીકળી ચૂક્યા છે. અલગ અલગ ત્રણેય રથો કે જ્યાં પહેલા ભાઈ બલભદ્રનું હોય ને પછી બહેન સુભદ્રા અને પછી ભગવાન જગન્નાથજીના ત્રણેય જે રથો છે તેઓ હાલ પોતાના મોસાળથી એટલે કે સરસપુરથી હાલ નિજ મંદિર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યારે થોડીક જ ક્ષણોની અંદર તેઓ કાલુપુર પહોંચશે અને કાલુપુરની અંદર હાલ કેવા પ્રકારનો માહોલ છે, પોલીસ બંદોબસ્ત કેવી માત્રામાં હાલ ગોઠવવામાં આવ્યું છે, લોકોમાં કેટલો હર્ષોલ્લાસ, ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તે દરેક માહિતી આપને લાઈવ નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપવામાં આવશે. અમારા દરેક જે સંવાદદાતા છે તેમના દ્વારા સમગ્ર જે લાઈવ માહિતી છે, વિગતો સાથે આપને લાઈવ દ્રશ્યો સાથે બતાવવામાં આવશે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે નિર્માણ ન્યૂઝ ઉપર આપને હાલ રથયાત્રાની જે લાઈવ ફૂટેજ છે, લાઈવ કવરેજ છે તે આપવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ કહી શકાય કે આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું ખૂબ જ ધામધૂમપૂર્વક રીતે આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કાળના 2 વર્ષ દરમિયાન કે જ્યારે જે રથયાત્રાનો જે લાભ છે, તેના દર્શનનો જે લાભ છે તે ભક્તો છે જેઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહીને નહોતા લઈ શક્યા, ચોક્કસથી નિર્માણ ન્યૂઝના માધ્યમથી ને વર્ચ્યુઅલી દરેક ભક્તો
ભક્તો દ્વારા ભગવાનની જે રથયાત્રા છે તેનો લાભ લેવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે કે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થવા પામ્યો છે ત્યારે ફરી એકવાર જ્યારે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું આયોજન ખૂબ જ ધામધૂમપૂર્વક રીતે કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું આયોજન આગોતરું આયોજન છે તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું હતું। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આજે એ ધામધૂમપૂર્વક રીતે જે સમગ્ર આયોજન છે તે સફળતાપૂર્વક રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હાલ ગોઠવી દેવામાં આવ્યો છે। આશરે 25,000 જેટલા જે પોલીસ જવાનો છે તેમને આજે સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ સમગ્ર જે પોલીસ બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે સરસપુર એટલે કે ભગવાન પોતાના મોસાળથી નીકળી ચૂક્યા છે, પોતાના મોસાળથી હાલ તેઓ નીકળી ચૂક્યા છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે જે મોસાળથી નીકળી ચૂક્યા છે તેઓ હવે કાલુપુર સર્કલ ખાતે પહોંચનાર છે। ત્યારે આનંદ ગુરવ જે અમારા સંવાદદાતા કે જેઓ હાલ કાલુપુર ખાતે ઉપસ્થિત છે તેમના દ્વારા જે લાઈવ દ્રશ્યો છે, લાઈવ વિગતો છે કે કાલુપુર જ્યારે રથ પહોંચવા જઈ રહ્યો છે ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે અંગે વિગતો આપશે। जी बिल्कुल ચોક્કસથી વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા જે અમદાવાદ શહેરમાં નીકળી રહી છે તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ જગન્નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે। જ્યારે મોસાળ પહોંચ્યા હતા અને હવે મોસાળથી પરત ફરી રહ્યા છે ત્યારે રથયાત્રા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે રથયાત્રા અત્યારે અહીંયા કાલુપુર પાસે પહોંચી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે અખાડા દ્વારા ઢોલ નગારા દ્વારા અહીંયા ભક્તો દ્વારા અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યું છે અને ભક્તો પણ કોરોના કાળના 2 વર્ષ બાદ જે રથયાત્રા નીકળી છે એ રથયાત્રા જોવા માટે સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથના ભક્તો આવી પહોંચ્યા છે અને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જે હિસાબે અખાડાઓ દ્વારા જે અવનવી કરતબો અજમાવી અને જે ભક્તો છે તેમને અવનવા કરતબો બતાવવામાં આવી રહ્યા છે, જેના થકી કહી શકાય કે બિલકુલ કે આ રથયાત્રા જે કોરોના કાળના 2 વર્ષ બાદ અમદાવાદ શહેરમાં નીકળી છે એટલે ભગવાન જગન્નાથના ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અને જે હિસાબે પોલીસ તંત્રની જો વાત કરવામાં આવે તો પોલીસ તંત્ર પણ અમદાવાદ શહેરમાં કોઈ કાગડીચારું ના થાય, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 25,000 જેટલી સંખ્યામાં પોલીસકર્મી પણ અહીંયા તૈનાત છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે આરપીએફના જવાનોથી લઈ પોલીસ તંત્ર પણ સજાગપણે અહીંયા પોતાની ફરજ અદા કરી રહ્યા છે અને ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ભક્તો પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે દૂર દૂરથી અમદાવાદ શહેરમાં આવ્યા છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી આ રથયાત્રા માત્ર રથયાત્રા એમ જ નીકળતી હતી, કારણ કે પોલીસ તંત્ર અને મીડિયાકર્મી વચ્ચે આ રથયાત્રા ગયા વર્ષે પણ નીકળી હતી, પરંતુ કોરોના કાળ બાદ આ વખતે રથયાત્રા ફરીથી નીકળી છે એટલે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવી પહોંચ્યા છે અમદાવાદ। જી કરવામાં આવે તો અત્યારે કાલુપુરની અંદર જ્યારે સરસપુરથી જે રથ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે, નિજ મંદિર પહોંચવાના છે તે પહેલા તે કાલુપુર પહોંચનાર છે। ત્યારે હાલ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત કેવા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે? જી એઝાઝ, જ્યારે સરસપુર એટલે કે ભગવાન પોતાના મોસાળથી ફરી એકવાર નીકળી ચૂક્યા છે, ત્રણેય રથો હાલ રવાના થઈ જવા પામ્યા છે। થોડીક જ ક્ષણની અંદર તેઓ કાલુપુર પહોંચવાના છે, ત્રણેય રથ ખલાસીઓ સાથે કાલુપુર પહોંચશે। ત્યારે હાલ કાલુપુરની અંદર પોલીસ બંદોબસ્ત કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કેવો રાખવામાં આવ્યો છે? જી બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો કાલુપુરમાં અત્યારે જે હિસાબે રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, મોસાળેથી નીકળીને હવે રથ ધીમે ધીમે કાલુપુર સુધી પહોંચી રહ્યા છે। ભગવાન જગન્નાથ, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામની સાથે પણ થોડીક વારમાં અહીંયા પધારશે એટલે કહી શકાય કે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે, આનંદની લાગણી છે, કારણ કે 2 વર્ષથી ભગવાન જગન્નાથનો દર્શન માત્ર ટીવી ઉપર થતા હતા, કારણ કે કોરોનાનો કપડો કાળ ચાલી રહ્યો હતો, પરંતુ આ વખતે જે રથયાત્રા નીકળી છે એટલે ભક્તોમાં પણ ઉત્સાહ છે। એક અંશે દર વર્ષે જેટલી પબ્લિક હોય છે એનાથી વધુ ક્રાઉડ આ વખતે દેખાઈ રહ્યો છે। ભગવાન જગન્નાથના માત્ર એક દર્શન માટે અહીંયા મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી અમદાવાદ શહેરમાં પધારી રહ્યા છે અને જે હિસાબે અહીંયા વાત કરવામાં આવે કે જગ્યા પર અલગ અલગ સ્ટોલ છે, પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રસાદી કહી શકાય, પ્રસાદી માટેની પણ વ્યવસ્થા અહીંયા ભક્તો દ્વારા કરવામાં આવી છે અને ગરમીનો માહોલ છે, ઉનાળા જેવી ઋતુનું
અનુભવ અત્યારે થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં, છતાંય પણ ભગવાન જગન્નાથના જે શ્રદ્ધાળુ છે, જે ભક્તો છે, પોતાની લાગણી દર્શાવી રહ્યા છે અને આટલા ઉનાળા જેવી ગરમી દેખાઈ રહી છે છતાં પણ અહીંયા ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને માત્ર ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજીના દર્શન કરવા માટે અહીંયા બધા ઉપસ્થિત છે. જી તો અત્યારે જ્યારે 145મી રથયાત્રાનું આયોજન અમદાવાદ શહેરની અંદર કરવામાં આવ્યું છે. કોરોનાના કપરા બે કાળ દરમિયાન 143મી અને 144મી જે રથયાત્રા છે તેનું ખૂબ જ કોરોના ગાઈડલાઇન સાથે અને પ્રતિબંધિત રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને 2 વર્ષ બાદ જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ભક્તોની અંદર હાલ કેટલો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઓકે. મોટી સંખ્યામાં દૂર દૂરથી અમદાવાદ શહેર પધાર્યા છે કારણ કે આ વખતે રથયાત્રાનું આયોજન કહી શકાય ઐતિહાસિક રથયાત્રા, જે 145મી રથયાત્રા કહી શકાય, જે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા માટે અમદાવાદમાં ભક્તો જે દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતથી, સૌરાષ્ટ્રથી લઈ દરેક જગ્યાથી ભક્તો અહીંયા અમદાવાદ શહેર પધારી રહ્યા છે અને માત્ર ને માત્ર ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અહીંયા આવે છે. ત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે જે હિસાબે અનેક અખાડાઓ દ્વારા અવનવા તર્ક અજમાવી અને જે ભક્તો છે તેમને પોતાનું ટેલેન્ટ બતાવવામાં આવી રહ્યું છે, પોતાનો ઉત્સાહ બતાવવામાં આવી રહ્યો છે. આવી ઉનાળા જેવી જે વરસાદની સિઝન છે છતાંય પણ અમદાવાદમાં વરસાદ જે કહી શકાય પ્રોપર રીતે દેખાતું નથી અને ઉનાળા જેવી ગરમીનું અહેસાસ થઈ રહ્યું છે છતાં પણ ભક્તોનો ઉત્સાહ જે કહી શકાય કે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો અને ભક્તો પણ ઉત્સાહભેર, આનંદભેર અહીંયા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજીના દર્શન કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જે હિસાબે અમદાવાદના કાલુપુરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના કાલુપુરમાં અત્યારે દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથના જે ભક્તો છે મોટી સંખ્યામાં અહીંયા દેખાઈ રહ્યા છે. પોલીસ તંત્રની જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે કરી દેવામાં આવ્યું છે. સવારે 4 વાગ્યાથી જ્યાંથી મંગળ આરતી થઈ હતી, અમિત શાહ પધાર્યા હતા, એના પછીથી જે રથયાત્રાનું આયોજન થયું હતું, આપણા સીએમ થ્રુ જે રથયાત્રાનું આયોજન થયું હતું, પ્રસ્થાન થયું હતું, જે રથયાત્રા નીકળી હતી ત્યારથી લઈ અત્યાર સુધી મોસાળે પહોંચ્યા અને સરસપુર મોસાળથી હવે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને કાલુપુર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. એટલે દ્રશ્યોમાં પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પોલીસ તંત્ર સજાગ છે. પોલીસ તંત્ર પણ 25,000 પોલીસ કર્મી અમદાવાદ શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે તાકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, કોઈ કાંકરી ચાલુ ના થાય તેના માટે પોલીસ તંત્ર પણ બિલ્ડિંગો પરથી પણ નજર રાખવામાં આવી રહ્યું છે, હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને ડ્રોન કેમેરા થકી પણ નજર રાખવામાં આવી રહી છે, જેના થકી જો કોઈ અસામાજિક તત્વો દ્વારા માહોલ, જે કોમી એકતાનો માહોલ બગાડવાનો પ્રયત્ન કરે તો તેના માટે પણ પોલીસ તંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં